CCI ના અધિકારીઓ હોય કે કોઈ પણ હોય, જ્યારે પણ અમારા ખેડૂત સાથે આવો અન્યાય થશે ત્યારે આવા સંઘના આવી જે પણ જીનના માલિકો છે એવા માલિકોની સામંતશાહી વિચારધારા સામે પણ આવનારા દિવસોમાં અમે લડીશું. અમે કોઈના બાપથી ડરવાના નથી. સાથીઓ, આજે તુવેરની વાત કરીએ. તુવેરનો ભાવ ગુજરાત સરકારે 8,000 નો પાડ્યો. 8,000 માં શું થવાનું ક્વિન્ટલનું? આજે એક તુવેર આપણે નાખવા જઈએ તો 8,000 પણ નથી આપતા. 7,000, આજે 6,800 નો ભાવ બજારમાં બોલે છે. 8,000 તો દૂરની વાત છે, પણ એક તુવેર તમે 70 રૂપિયામાં વેચી જાઓ છો અને એક તુવેર બીજા દિવસે તમારે દાળ લેવા જજો, તુવેરની દાળ, તો તુવેરની દાળ તમને 180 રૂપિયાને કિલો આપવામાં આવે છે. 180 રૂપિયા તુવેર દાળ કિલો. તમે તુવેર વેચી ત્યારે તમને 70 રૂપિયા આપવામાં આવ્યા. એક તુવેરની દાળ લેવા ગયા તમને 180 થી 200 રૂપિયાની દાળ. તો વચ્ચે 100 રૂપિયા કોણ ખાઈ જાય છે એ બાબતે પણ આવનાર દિવસોમાં લડવું પડશે. તુવેરની પ્રોસેસ માટે 10 રૂપિયા ભાડું બધું થઈને 10 રૂપિયા ખર્ચો થતો હશે, છતાં 70 રૂપિયામાં તુવેર વેચીએ ને 180 થી 200 રૂપિયાની એની દાળ આપણને વેચવામાં આવે. એ બાબતે પણ આપણે જાગવું પડશે. તો વધારે વિશેષ નથી કહેતા, પણ અમે અહીંયાથી હવે પોલીસ સ્ટેશનના જે પણ તપાસ અધિકારી છે, PI PSI ને હમણાં મળવા જઈએ છે અને આમાં જે કલમો એમણે માત્ર જે કલમો હળવી નાખી છે, હમણાં વકીલશ્રીઓને અભ્યાસ FIR ની નકલ મળે એટલે હું કરાવું છું. અને જે કલમો બાકી છે એ સપ્લિમેન્ટરી દાખલ કરવા માંગે છે કે કેમ. જે આરોપીઓ આમાં નથી દાખલ થયા એમના નામ દાખલ કરવા માંગે છે કે કેમ, અમે જાણી લઈએ છીએ. અગર નહીં દાખલ કરશે અને આ ખેડૂતને ન્યાય નહીં મળશે તો સાથીઓ 5 દિવસ પછી અમે તમને આહવાન કરીશું. તમામ ખેડૂતો, યુવાનો, આગેવાનોએ હજારોની સંખ્યામાં આ જીનના દરવાજા પર આપણે ભેગા થઈશું. આ જીનના માલિકને પણ જે હોય તેને કહી દેમ છું મેં. અમે આ ખેડૂત માટે, ગુજરાતના યુવા માટે, દલિતો માટે, વંચિતો માટે, આદિવાસીઓ માટે લડ્યા છે. કર્મચારીઓ માટે લડીએ છીએ, આઉટસોર્સિંગના અધિકારીઓ માટે લડીએ છીએ, બાળકો માટે લડીએ છીએ. ત્યારે આજે જે ખેડૂતો સાથે અહીંના કેટલાક બધા નથી, 2-3 જીનવાળા આવો જ વ્યવહાર અત્યાર સુધી કરે છે. પોતાનું બાપનું રાજ અહીંયા સમજે છે. પણ જે લોકો પોતાના બાપનું રાજ સમજીને મગજમાં ધુમાડો લઈને ફરતા હોય એવા જીનવાળાને, જે લોકોને ખાપો હશે અહીંના નેતાઓનો, સરકારનો કે બીજા અધિકારીઓની રહેમ નજર હશે, કોઈના આશીર્વાદ હશે, અમારું તો શું બગડી જવાનું એવું મગજમાં હશે, તો એ જીન માલિકોને પણ કહેવા માંગુ છું, મગજમાંથી ધુમાડો કાઢી નાખજો. મગજમાંથી ધુમાડો કાઢી નાખે, નહીં તો તમારી જીનો વાર નહીં લાગશે, એનાથી જીનો પણ બંધ થઈ જશે. અહીંયા બધા જીનવાળા એવા નથી, 2-3 જીનવાળા એવા છે જે આવી રીતના ખેડૂતોનું શોષણ કરે છે અને આવી રીતના ખેડૂતો સાથે અત્યાચાર કરે છે. બીજા જીનવાળા બહુ સારા છે, હું સારી રીતે ઓળખું છું, પણ આ ભાઈના ન્યાય માટે, એમના દીકરાના ન્યાય માટે ફરી આપણે ભેગા થવું પડશે તો થઈશું. અમે હમણાં જે પણ આગેવાનો છે પોલીસ સ્ટેશને જઈએ છીએ, PI PSI ને મળીએ છીએ, આમાં શું કાર્યવાહી કરવા માંગે છે એ જાણીએ છીએ. પછી જો યોગ્ય કાર્યવાહી નહીં કરશે, આ ખેડૂતને ન્યાય નહીં મળશે તો ફરી આહવાન કરીશું અને હજારોની સંખ્યામાં ભેગા થઈશું અને ન્યાયની ગુહાર સડકથી લઈને સદન સુધી લડી પડશે તો આપણે લડીશું. બધા તૈયાર છો? જય જવાન, જય જવાન, ખેડૂત એકતા જિંદાબાદ, ખેડૂત એકતા જિંદાબાદ, ખેડૂત એકતા જિંદાબાદ. ધન્યવાદ.